હિતેશભાઈ, સૌ પ્રથમ તો તમારું રિએક્શન એ કહેશો કે ચેતર વસાવા સામે જે કેસ થયો છે તેને લઈને આરોપ છે કે આ રાજકીય પ્રેરિત છે, શું કહેશો? આ કોઈ રાજકીય પ્રેરિત નથી, પણ તમે જોયું હશે અવારનવાર ચૈતર વસાવા સામે આગળ પણ ઘણા બધા ગુના નોંધાયા છે. કંઈક ચૈતરભાઈની ધરપકડ થઈ છે આ કેસમાં. એ કોઈક પહેલો કેસ નથી કે ચૈતર વસાવા જે દેડિયાપાડાના ધારાસભ્ય છે એમની પહેલી વખત ધરપકડ થઈ હોય. અગાઉ પણ જ્યારે ધારાસભ્ય નહોતા બન્યા તેના પહેલાં પણ અને ત્યાર પછી પણ હમણાં સુધી એમની પર 19 જેટલા ગુના નોંધાયેલા છે. અને 19ના અંદરથી 12 ગુના તો એવા છે કે જ્યારે એ ધારાસભ્ય અહીંયા આગળ હતા જ નહીં, અને ધારાસભ્ય બન્યા બાદ પણ એમની પર 7 જેટલા ગુના નોંધાયેલા છે. કે આ તમે જે એમની સામે જે ફરિયાદ થયા છે તેની વાત કરી, પરંતુ આ બધાની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાનો ગ્રાફ ડેડિયાપાડા શાકબારામાં દિન પ્રતિદિન વધતો જ રહ્યો છે. તેઓએ આવતા ધારાસભ્ય બન્યા બાદ તેઓની સાથે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આજે સોશિયલ મીડિયા જોઈએ તો સોશિયલ મીડિયામાં પણ ચૈતરભાઈના સમર્થકો ખૂબ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી પણ યુવાનોની પાર્ટી છે, તમે પણ એક યુવા નેતા છો ભાજપના, પરંતુ ભાજપ કરતા સોશિયલ મીડિયાથી લઈને જે યુથ છે એ કેમ આમ આદમી પાર્ટી સાથે છે? આમ આદમી પાર્ટીની માનસિકતા એવી રહેલી છે, ચૈતર વસાવા જે દિવસથી ધારાસભ્ય બન્યા ડેડિયાપાડા વિસ્તારમાં ક્યાંય પણ એમનો પ્રવાસ હોતો નથી. ધારાસભ્ય તરીકે આ વિસ્તારના અંદર વિકાસની વાતો કરવાની, વિકાસના કામો કરવાના હોય, પણ ચૈતરભાઈને તમે હંમેશા જોયું હશે વિસ્તારની ચિંતા ઓછી, પણ આખા ગુજરાતમાં એ સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈના દિન પ્રતિદિન ટીવીમાં આવું, ફોનના અંદર સોશિયલ મીડિયામાં દેખાવું, એ આપણે બધાએ જોયેલું છે. દર 15 દિવસે ચૈતર વસાવા જેઓ ફોનના અંદર અને ટીવીમાં છવાયેલા રહે છે. અને ક્યારેય આ ડેડિયાપાડા મત વિસ્તારના અંદરના પ્રશ્ન એમને ક્યારેય કોઈ સોલ્વ નથી કર્યા. દાહોદ છે, ગોધરા છે, ઝઘડિયા છે, આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ હોતો રહે છે વારંવાર. પણ ડેડિયાપાડાની ભૌગોલિક જે પરિસ્થિતિ છે, જે અહીંયાની મૂળ તકલીફો છે, એમને ક્યારેય પણ એ વસ્તુ ઉપર વિચાર નથી કર્યો. બસ ફક્ત ને ફક્ત એક ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક આગળ આવવાનું કામ કરી રહ્યા છે, જે ખોટું પણ છે. એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના અંદર ઘણા બધા એવા પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે ઉનાળાના સમયના અંદર કેટલીક વખત અહીંયા આગળ કાચા અમારા ઘરો હોય છે જેના અંદર આગ લાગી. ધારાસભ્ય બન્યાના 3-3 વર્ષ થઈ જાય, તમે એક ફાયર સ્ટેશનના મંજૂર કરાવી શકો અહીંયા આગળ? કેમ નથી મળે? તમે સરકારના પ્રતિનિધિ તમે અહીંયાથી જો ચૂંટાયેલા એક ધારાસભ્ય તરીકે તમે છો, જ્યારે તમે આ મીડિયાના માધ્યમથી સરકારને પણ ખુલ્લી ચેલેન્જ કરો છો કે આ ડેડિયાપાડા વિસ્તારના અંદર તમને પગ પણ ના મૂકવા દે, કોઈ કાર્યક્રમ ના કરવા દે, તો તમારાથી એક સુવિધા ઉપલબ્ધ ના થઈ શકે? યુવાનો એમની સાથે કેમ છે? ખાસ કરીને જે યુવાનો, તો તમારું શું માનવું છે કે યુવાનો એમની સાથે કેમ જોડાઈ રહ્યા છે અને ભાજપ સાથે યુવાનો કેમ નથી? ના ના ના, એવું કંઈ નથી. ભારતીય જનતા પાર્ટી સાથે અહીંના યુવાનો સાથે જ છે. તમે જોયું હશે 2024ની જે ચૂંટણી હતી લોકસભાની, અને અહીંયા આગળ યુવા સંમેલન જ્યારે કરવામાં આવ્યું તો 10,000થી વધારે યુવાઓ જે અમારા જ વિસ્તારના છે ત્યાં અહીંયા આગળ આવીને લોકોએ સમર્થન પણ આપ્યું છે, અને યુથ અમારી જોડે છે. પણ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના હોય કે પછી બહારના લોકો હોય, એ લોકોના માધ્યમથી એમનો પ્રચાર પ્રસાર કરે છે. તમે સોશિયલ મીડિયામાં પણ જોજો કે અમારા સ્થાનિક યુવાઓ બહુ ઓછા દેખાતા હશે એમની જોડે, અને જે કમેન્ટ લખે છે અને બધું જે કરે છે એ પણ અહીંયાના નથી, બહારના લોકો છે.